સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો જુનિયર ક્લાર્કની ભરતી માટેની પણ જાહેરાત કરવામાં આવેલ છે। તો આજે તેની વિગતવાર ચર્ચા કરવાની છે। શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકી કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો જણાવવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકાની જુદા જુદા સ્વર્ગની જગ્યાઓ ભરવા માટે કેટેગરી વાઇઝ મિત્રો ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે, જેમાં મિત્રો ઉમેદવારે www.rmc.gov.in ઉપર જઈને તારીખ 21/12/2023 થી 10/1/2024 દરમિયાન સુધી ઓનલાઈન અરજી કરી શકશે। અને મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ 10/1/2024 સુધી ફી ભરી શકાશે। અને મિત્રો શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને જગ્યાઓ અલગ અલગ પોસ્ટ માટેની જોઈએ તો મિત્રો ક્રમ નંબર 1 ઉપર છે સિસ્ટમ એનાલિસ્ટ, કુલ 2 જગ્યા છે। ક્રમ નંબર 2 ઉપર છે ગાર્ડન સુપરવાઇઝરની જગ્યા, કુલ 2 જગ્યા છે। ક્રમ નંબર 3 ઉપર વેનેટરી ઓફિસરની જગ્યા છે, કુલ 1 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 4 પર ગાર્ડન આસિસ્ટન્ટની 12 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની કુલ 2 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 6 ઉપર આસિસ્ટન્ટ લાઇબ્રેરીની કુલ 4 જગ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો ક્રમ નંબર 7 ઉપર જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની કુલ 4 જગ્યા છે। આ ક્રમ નંબર 8 ઉપર ફાયર ઓપરેટર પુરુષની કુલ 64 જગ્યા છે। અને ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 9 ઉપર લાસ્ટ મિત્રો જુનિયર ક્લાર્કની કુલ 128 જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો મિત્રો કુલ 219 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો મિત્રો આપણે જુનિયર ક્લાર્કનું જોઈએ તો કુલ 128 જગ્યાઓ છે જુનિયર ક્લાર્કની। હવે મિત્રો તેમાં કેટેગરી વાઇઝ જોઈએ તો જુનિયર ક્લાર્કની 57 જગ્યાઓ અનામત માટે છે, 8 જગ્યા EWS કેટેગરી માટે છે, 34 જગ્યા ACBC ઉમેદવારો માટે છે, 8 જગ્યા મિત્રો અનુસૂચિત જાતિ માટે છે, 21 જગ્યા અનુસૂચિત જનજાતિ માટે છે। ત્યારબાદ મહિલાઓ માટે 19 જગ્યા છે બિના અનામતમાં। ત્યારબાદ EWS કેટેગરી મહિલા માટે 2 જગ્યા છે, ACBCમાં મહિલા ઉમેદવાર માટે 11 જગ્યા છે। ત્યારબાદ મિત્રો અનુસૂચિત જનજાતિમાં મહિલાઓ ઉમેદવાર માટે 2 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે 7 જગ્યા છે અને દિવ્યાંગ ઉમેદવાર માટે 7 જગ્યા અને માજી સૈનિકો માટે 20 જગ્યા છે। ટોટલ મળીને 128 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે જુનિયર ક્લાર્કની। હવે મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો જુનિયર ક્લાર્કની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે, જેમાં મિત્રો માન્ય યુનિવર્સિટી વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલ હોવા જોઈએ, લેખિત પરીક્ષાના મેરિટના અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારો નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ અનુસાર સરકાર માન્ય સંસ્થામાં CCC કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ। તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ મિત્રો। અને ત્યારબાદ મિત્રો તેની વયમર્યાદા અને પગાર ધોરણ જોઈએ તો પગાર ધોરણ મિત્રો 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ 26,000 રૂપિયા રહેશે। હાલમાં જે વધારો આવ્યો છે તેના અનુસાર મિત્રો 26,000 ફિક્સ પગાર ધોરણ રહેશે 5 વર્ષ માટે। અને ત્યારબાદ નિયમ પ્રમાણે જે મળવાપાત્ર રહેશે તે આ પ્રમાણે રહેશે મેટ્રિક 2 લેવલ પ્રમાણે મિત્રો। અને મિત્રો વયમર્યાદા જોઈએ તો 18 વર્ષ અને 35 વર્ષની સુધીની હોવી જોઈએ વયમર્યાદા। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરનું જે જ્ઞાન હોવું જોઈએ તો મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તરીકે જાહેર કરેલું છે અને ગુજરાતી અને હિન્દીનું પર્યાપ્ત નોલેજ ધરાવતા હોવો જોઈએ। એટલે કે ધોરણ 10 અને 12 પાસમાં કોમ્પ્યુટર નોલેજ વિષય તરીકે સર્ટિફિકેટ ધરાવતા હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલ હોવો જોઈએ કોમ્પ્યુટર લાયકાત માટે મિત્રો। ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની જે અગત્યની સૂચનાઓ છે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો બિન અનામત કેટેગરીના ઉમેદવારે 500 રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો, ઓનલાઈન ફી ભરવાની રહેશે। અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવારે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। અને મિત્રો આ અરજી ફી માત્ર ને માત્ર ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા સ્વીકારવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા જ ફી ભરવાની રહેશે। ત્યારબાદ મિત્રો જણાવવામાં આવે છે કે ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરેલ હોય તે ફોટોગ્રાફની વધુ કોપી પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા દરમિયાન ઇન્ટરવ્યૂ વગેરે સમયે તેઓ આ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો જોઈએ તો જે અનુભવ મિત્રો જાહેરાતમાં મુજબ શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો જે અનુભવ માન્ય ગણવામાં આવશે તે પહેલાંનો અનુભવ કોઈ પણ સંજોગોમાં માન્ય ગણવામાં આવશે નહીં। તો આ પ્રમાણે ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યા બાદનો જ અનુભવ માન્ય રાખવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે
તો મિત્રો એસીબીસી એટલે સામાજિક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જે પ્રમાણપત્ર હોય તે મિત્રો 3 વર્ષ સુધી માન્ય રાખવામાં આવશે અને જે છૂટછાટ મળવા પાત્ર છે આ પ્રમાણપત્રને હશે તો જ છૂટછાટ મળવા પાત્રમાં આપવામાં આવશે વયમર્યાદામાં મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો www.rmc.gov ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો. અને આ પ્રમાણે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો જુનિયર ક્લાર્ક અને અલગ અલગ બીજી જગ્યાઓની પોસ્ટ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો ફાયર ઓપરેટરની 64 જગ્યાઓ છે મિત્રો અને કુલ 219 જગ્યાઓ માટે અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવે છે. તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કે તારીખ 21/12/2023 થી 10/1/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે અને ફી મિત્રો 10/1/2024 દરમિયાન ભરી શકશે. તો મિત્રો આ પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જૂની ક્લાર્ક અને અલગ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.